આજે આપણે મસાલા આમળા બનાવીશું। આમળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોય છે, એટલે માટે આપણે એને જરૂરથી ખાવા જોઈએ। અને એની અંદર બહુ જ માત્રામાં વિટામિન સી રહેલું હોય છે, એટલે ગમે તે રીતે એને ખાવા જ જોઈએ। એના માટે આપણે અહીંયા મસાલા આમળા બનાવી રહ્યા છીએ, અને જેને આપણે 1 વર્ષ સુધી આપણે કાચની બરણીમાં સ્ટોર કરીને રાખી શકીએ છીએ। એના માટે એક મલ્ટી કઢાઈની અંદર મેં પાણીને પહેલેથી જ ગરમ થવા મૂકી દીધેલું હતું। હવે એની ઉપર તેની ડીશ મૂકીને મેં અહીંયા 1 કિલો આમળા રાખેલા છે, તેને આપણે સરખી રીતે ઢાંકણ ઢાંકીને બાફી લઈશું। બાફવા માટે મેં અહીંયાને 15 થી 20 મિનિટ સુધી ધીમી આંચ ઉપર આપણે ગેસ ઉપર રાખેલા હતા। હવે જેવા આપણા આમળા બફાઈ જશે એટલે એની ઉપર આપણે નાની નાની તિરાડો પણ જોવા મળશે, અને આપણે એને છરીની મદદથી પણ ચેક કરી લઈશું કે આપણે આમળા બફાઈ ગયા છે કે નહીં। હવે આપણે આમળા બફાઈ જાય એટલે તરત જ ડીશને ઉતારી લઈશું અને થોડીક વાર માટે એને ઠંડા થવા દઈશું। આપણા આમળા ઠંડા થઈ જાય એટલે તરત જ એની બધી જ કળીઓ છૂટી પાડી લઈશું। આપણા આમળાને બાફવાથી એની કળીઓ આસાનીથી એની જાતે જ છૂટી પડી જાય છે, અને આપણી આ કળીઓ છૂટી પડી જાય ત્યાર પછી આપણે એનો એક મસાલો બનાવી લઈશું। જેના માટે મેં અહીંયા એક વાટકાની અંદર આપણે 1 ચમચી જેટલું શેકેલું જીરું લઈ લીધું છે। હવે 1 ચમચી જેટલો સંચળ પાવડર પણ લઈ લીધો છે, અડધી ચમચી જેટલો મરીનો પાવડર, અને તમે સંચળ પાવડર ના નાખો તો પણ ચાલે, એના બદલે તમે મીઠું એ પ્રમાણે નાખી શકો છો। ત્યારબાદ આપણે અહીંયા અડધી ચમચી ચાટ મસાલો, પછી સ્વાદ અનુસાર મીઠું નાખી દીધેલું છે, અને 1 ચમચી જેટલો આપણો જે સૂંઠનો પાવડર એટલે કે જે આપણો આદુનો પાવડર હોય છે એ નાખી દઈશું। અને આ બધા મસાલાને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું। અને આપણા મસાલા જેવા મિક્સ થઈ જાય પછી અજમાને હાથમાં લઈને એને સરખી રીતે મસળી લઈશું, અને આપણા મસાલાની અંદર એને પણ મિક્સ કરી લઈશું, કારણ કે અજમો નાખવાથી એનો સરસ એવો એક સ્વાદ આવે છે એટલા માટે। હવે આપણા મસાલો તૈયાર થઈ ગયો છે। હવે એને 1 ચમચી કરીને આપણે જે બાફેલા આમળા હતા એની અંદર નાખી દઈશું, અને ધીરે ધીરે એને હલાવતા પણ જઈશું। અને આ રીતે આપણે આખો જે વાટકો મસાલાનો બનાવ્યો હતો એ 1 કિલો આમળાની અંદર આપણે ધીરે ધીરે કરીને છાંટી દઈશું। આપણે આ આમળાની અંદર ખાંડનો ઉપયોગ કર્યો નથી, એટલા માટે આમળા આપણા સારા એવા હેલ્ધી પણ કહેવાય છે, અને એને ખાવાથી આપણી પાચન શક્તિ પણ સારી બને છે। હવે એકવાર આપણો મસાલો આમળાની અંદર ચડી જાય પછી એક ડીશની અંદર એને સરખી રીતે પાથરી દઈશું, અને પાથરી દીધા પછી એને 2-3 દિવસ સુધી તડકાની અંદર સૂકવી દઈશું। અને તમે ચાહો તો એર ફ્રાયરની અંદર પણ તમે ડિહાઇડ્રેટ કરી શકો છો, પણ તડકામાં સૂકવવાથી એના પોષક તત્વો જળવાઈ રહે છે। જો તમને રેસીપી ગમી હોય તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।